સમાચારની શરૂઆત કરીશું બનાસકાંઠાના દાંતીવાડામાં હત્યાનો ભેદ ન ઉકેલાતા રજૂઆત કરવામાં આવી છે। દાંતીવાડામાં થયેલ હત્યાનો ભેદ ન ઉકેલાતા રજૂઆત કરવામાં આવી છે। પરિવારજનોએ જિલ્લા પોલીસ વડાને લેખિતમાં રજૂઆત કરી છે। હત્યારાઓ નહીં પકડાય તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। ધનિયાવાડા ગામે અગાઉ જો કે ગૃહસ્થ ખેડૂતની નિર્મમ રીતે હત્યા કરવામાં આવી હતી। 5 મહિના વીતવા છતાં પણ હત્યારાઓ પોલીસ પકડથી હજુ દૂર છે। હત્યારાઓને પકડી કડક સજા કરવા પરિવારજનોએ માંગ કરી છે। જો કે હત્યારાઓ નહીં પકડાય તો આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। 5 મહિના પહેલા થયેલી હત્યાનો ભેદ હજુ પણ ઉકેલાયો નથી। ત્યારે દાંતીવાડામાં થયેલ હત્યાનો ભેદ ન ઉકેલાતા રજૂઆત કરવામાં આવી છે। પરિવારજનોએ જિલ્લા પોલીસ વડાને લેખિતમાં રજૂઆત કરી છે। હત્યારાઓ નહીં પકડાય તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। ધનિયાવાડા ગામે અગાઉ જો કે ગૃહસ્થ ખેડૂતની નિર્મમ રીતે હત્યા થઈ હતી। 5 મહિના વીતવા છતાં પણ હત્યારાઓ પોલીસ પકડથી દૂર છે। હત્યારાઓને પકડી કડક સજા કરવા પરિવારજનો દ્વારા માંગ કરવામાં આવી છે તેમજ લેખિત રજૂઆત કરવામાં આવી છે। ત્યારે બનાસકાંઠાના દાંતીવાડામાં થયેલ હત્યાનો ભેદ ન ઉકેલાતા રજૂઆત કરી છે। પરિવારજનોએ જિલ્લા પોલીસ વડાને લેખિતમાં રજૂઆત કરી છે। વધુ વિગત સાથે સંવાદદાતા દેવ જોડાયા છે। જે દેવ, દાંતીવાડામાં થયેલ હત્યાનો ભેદ હજુ પણ ઉકેલાયો નથી। હવે પરિવારજનો દ્વારા લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે। શું છે વધુ વિગત? સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો 5 મહિના અગાઉ હત્યાને લઈને સમગ્ર મામલે તે સમય દરમિયાન એક ગૃહસ્થની લાશ સ્વીકારવાની મનાઈ કરી હતી, પરંતુ પોલીસે હત્યારાઓને તાત્કાલિક ઝડપી પાડવા પરિવારને આશ્વાસન આપ્યું હતું। ત્યારબાદ મૃતદેહનું રેફરલ હોસ્પિટલમાં સાંથાવાડા ખાતે પીએમ કરાવી પરિવારને સોંપ્યો હતો, પરંતુ હજુ સુધી ભેદ વણ ઉકેલાયો રહેતા પરિવારજનોને પોલીસ પરથી ભરોસો ઉઠતા સમાજને સાથે રાખી આંદોલન કરવાની લેખિત રજૂઆત કરી છે। શ્રીદેવ, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। બનાસકાંઠાના દાંતીવાડામાં થયેલ હત્યાનો ભેદ ન ઉકેલાતા રજૂઆત કરવામાં આવી છે। પરિવારજનો દ્વારા જિલ્લા પોલીસ વડાને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે। હત્યારાઓ નહીં પકડાય તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે। 5 મહિના વીતવા છતાં પણ હત્યારાઓ પોલીસ પકડથી દૂર છે। તે પરિવારજનોએ જિલ્લા પોલીસ વડાને લેખિતમાં રજૂઆત કરી છે। હત્યારાઓને પકડી કડક સજા કરવાની પરિવારજનો દ્વારા માંગ કરવામાં આવી છે। ધનિયાવાડા ગામે ગૃહસ્થ ખેડૂતની નિર્મમ રીતે હત્યા કરવામાં આવી હતી। 5 મહિના વીતવા છતાં પણ હત્યારાઓ પોલીસ પકડથી દૂર છે। ત્યારે પરિવારજનોએ જિલ્લા પોલીસ વડાને લેખિત રજૂઆત કરી છે। હત્યારાઓને પકડી કડક સજા કરવા પરિવારજનોએ માંગ કરી છે। હત્યારાઓ નહીં પકડાય તો આંદોલન કરવાની ચીમકી આપી છે।